નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સંતકૃપા પરિવાર વતી હું મિતેશ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃત સાહિત્યના પરિચયમાં ખગોળશાસ્ત્રનો પરિચય મેળવશું. તો આ પરિચય છે તમને પાના નંબર 113 ઉપર છે, બરાબર. તો આજે આપણે સંસ્કૃત સાહિત્ય પરિચયમાં ખગોળશાસ્ત્રનો પરિચય મેળવશું. તો ખગોળશાસ્ત્રની પરંપરાનો આરંભ પણ વેદકાળ જેટલો જ પ્રાચીન છે. ખગોળ વિષયક અનેક તથ્યનું વર્ણન વેદોમાં પ્રસંગોપાત જ જોવા મળે છે. વેદ સમયની સંસ્કૃતિ યજ્ઞ પ્રધાન હતી. યજ્ઞ સંપન્ન કરવા માટેના ઉચિત સમયનો નિશ્ચય કરવા અંગે ગંભીર વિચારણા થતી. આ પ્રસંગે ખગોળશાસ્ત્રીય સિદ્ધાંતોનો પ્રયોગ થતો. આજે પણ એ સમયે સ્વીકૃત રખાયેલા સિદ્ધાંતોનું વર્ણન કરનારા ગ્રંથો ઉપલબ્ધ છે. તો વિદ્યાર્થી મિત્રો, સર્વપ્રથમ આપણે સમજીએ કે ખગોળ એ કોને કહેવાય. તો ખગોળ એટલે કે આકાશલક્ષી જ્ઞાન, બરાબર. આકાશમાં જે સૂર્ય, ચંદ્ર, તારાઓ વગેરે જે છે, નક્ષત્રો, આ જે છે તેના અંગેનું જે જ્ઞાન છે, તો તેને ખગોળીય જ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો ખગોળશાસ્ત્ર એટલે કે આકાશને લગતું શાસ્ત્ર. તો આકાશમાં તો ઘણી બધી બાબતો હોય. સૂર્ય હોય, ચંદ્ર હોય, બરાબર, નક્ષત્રો હોય, તારાઓ હોય, ગ્રહો હોય. તો આ અંગેનું જે જ્ઞાન છે તેને સામાન્ય રૂપથી ખગોળીય જ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. અને તે જ્ઞાનના વર્ણન કરતા શાસ્ત્રને ખગોળશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આપણા ભારતીય સંસ્કૃતિ પાસે આ ખગોળશાસ્ત્રનું જ્ઞાન છે તે છેક વેદકાળથી જ હતું, બરાબર. વેદકાળથી જ ભારતીય ઋષિઓ ખગોળશાસ્ત્રનું જ્ઞાન ધરાવતા હતા, બરાબર. વર્તમાન સમયે આપણે જોઈએ છીએ કે પશ્ચિમમાંથી અનેક ખગોળશાસ્ત્રીય જ્ઞાન આવે છે, પરંતુ આવું તો ભારતીય ઋષિઓ તો અનેકો વર્ષો પહેલાં શોધી લીધું હતું, બરાબર. અને આ જ્ઞાન છે આસપાસ વેદ રચાણા એ સમયે જ આ જ્ઞાન ઉદ્ધૃત થઈ ગયું હતું. તો ટૂંકમાં આ ખગોળશાસ્ત્રીય જ્ઞાન વેદકાળ જેટલું જ પ્રાચીન છે. ખગોળ વિષયક અનેક તથ્યોનું વર્ણન વેદોમાં પ્રસંગોપાત મળે છે. એટલે કે ખગોળ વિષયક અનેકો બાબતો, બરાબર. જેમ કે સૂર્ય અને પૃથ્વીની વચ્ચેનું જે અંતર, ત્યારબાદ ચંદ્રની ગતિ, ગ્રહોની ગતિ, આ બધેનું જે જ્ઞાન છે તે વેદકાળથી મનુષ્યોને પ્રસંગોપાત જ મળી આવ્યું છે વૈદિક ઋષિઓ પાસેથી. તો શા માટે વૈદિક ઋષિઓ ખગોળ વિશેનું જ્ઞાન એકઠું કરતા તે આપણે જોઈએ, બરાબર. તો કે વૈદિક જે સંસ્કૃતિ છે, બરાબર, તો તે વૈદિક સંસ્કૃતિ યજ્ઞ પ્રધાન માનવામાં આવતી, બરાબર. હવે યજ્ઞ પ્રધાન માનવામાં આવતી તો યજ્ઞ કરવા માટે સર્વપ્રથમ કોઈ એક સમય નક્કી કરવામાં આવતો કે આ જ સમય હશે ત્યારે યજ્ઞ કરવો ઉચિત રહેશે. પરંતુ એ કયો સમય નક્કી કરો? તો એ સમય ગ્રહો, નક્ષત્રો, તારાઓ વગેરેની સ્થિતિ આધારે એ સમય નક્કી કરવામાં આવતો કે આ સમય હશે તે યોગ્ય છે. જેમ કે સૂર્યની આ સ્થિતિ હશે ત્યારે યજ્ઞ કરવો, તો અથવા તો ચંદ્રની આ સ્થિતિ હશે ત્યારે યજ્ઞ કરવો, તો વગેરે એ પ્રમાણે નક્કી કરવા માટે સૂર્ય અને ચંદ્રની સ્થિતિ વગેરેને જાણવામાં આવતી અને તે આધારે યજ્ઞનો સમય નક્કી થતો, બરાબર. તો આ બાબતે ખગોળશાસ્ત્રીય અનેકો સિદ્ધાંતો પ્રચલિત થયા કે આવો સમય હોય ત્યારે યજ્ઞ કરવા માટે ઉચિત. તો આ માટે અનેકો સિદ્ધાંતો પ્રચલિત થયા. ખગોળ વિશે એટલે કે આકાશીય બાબતો વિશે અનેકો ગહન વિચારણાઓ થઈ, બરાબર. અને આ ગહન વિચારણાને કારણે આ ખગોળશાસ્ત્રીય સિદ્ધાંતોનો પ્રયોગ થતો, બરાબર. આ પ્રસંગે જે ખગોળશાસ્ત્રીય જે સિદ્ધાંતો હતા તો તેનો ખૂબ જ વિસ્તૃત પ્રમાણે પ્રયોગ થતો. એ સમયના સ્વીકૃત રખાયેલા સિદ્ધાંતોનું વર્ણન કરનારા ગ્રંથો ઉપલબ્ધ છે. આજે પણ એ સમયના જે સ્વીકૃત સિદ્ધાંતો આપણે જોવા મળે છે તેના આજે પણ આપણી પાસે વર્ણનો ઉપલબ્ધ છે. જેમ કે આપણે વર્તમાન સમયે એવું જોઈએ છીએ કે પૂનમ અને અમાસ, બરાબર. તો એ સમયના એક સિદ્ધાંતમાં એવું વર્ણન છે કે આ પૂનમ અત્યારે હોય અને અમાસ અત્યારે હોય, બરાબર. તેવી જ રીતે ચંદ્ર આધારે સમુદ્રની સ્થિતિ, તો એ અંગે પણ વેદોમાં સિદ્ધાંતો મળે છે કે ચંદ્ર જ્યારે આ પ્રમાણે હોય ત્યારે સમુદ્રની સ્થિતિ આ પ્રમાણે થાય વગેરે. એ પ્રમાણે પણ આપણે સિદ્ધાંતો મળે છે. તો ટૂંકમાં કહેવાનો અર્થ એ
કે ભારતીય ઋષિઓ પાસે વૈદિક કાળથી જ ખગોળશાસ્ત્રીય ખૂબ જ ઊંડાણ પ્રમાણમાં જ્ઞાન હતું. ભારતીય સંસ્કૃતિ છે તે યજ્ઞ પ્રધાન માનવામાં આવતી, બરાબર. તો આ યજ્ઞો કરવા માટેનો એક ચોક્કસ સમય રહેતો. તો આ ચોક્કસ સમયને જાણવા માટેની એક ગંભીર વિચારણા કરવામાં આવતી. તો આ વિચારણાને કારણે અનેકો સિદ્ધાંતો પ્રચલિત થયા, બરાબર. સિદ્ધાંતો એટલે કે નક્કી કરવામાં આવેલી બાબતો. તો અનેકો સિદ્ધાંતો પ્રચલિત થયા અને આજે પણ એ સ્વીકૃત સિદ્ધાંતો, આપણે સિદ્ધાંતોનું વર્ણન કરનારા ગ્રંથો ઉપલબ્ધ છે અને આજે પણ અમુક જગ્યાએ આપણે એ સિદ્ધાંતોનો પ્રયોગ કરીએ જ છીએ. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો આમ તો જ્યોતિષ વેદનો અંગ માનવામાં આવે છે. આ જ્યોતિષની અંતર્ગત ખગોળશાસ્ત્રનો પણ સમાવેશ થાય છે. આમ તો જ્યોતિષ વેદનો અંગ માનવામાં આવે છે. આ જ્યોતિષ શાસ્ત્રની અંતર્ગત ખગોળશાસ્ત્રનો પણ સમાવેશ થાય છે. સૂર્ય, ચંદ્ર, ગ્રહો, તારાઓ વગેરેનું ઝીણવટભર્યું વર્ણન તથા તેમની ગતિ વગેરેને લગતા વિચારની પરંપરા છેક વેદથી જ શરૂ થાય છે. ઋગ્વેદમાં 27 નક્ષત્રોનો તથા સપ્તર્ષિ તારાઓ અને ગ્રહોનો પણ ઉલ્લેખ છે. યજુર્વેદમાં નક્ષત્રોનું વર્ણન છે. નક્ષત્ર તારાઓમાં રોહિણી ઉપર ચંદ્રની અતિશય પ્રીતિ વિશે તૈત્રીય સંહિતામાં એક મોટી કથા છે. આશ્વલાયન સૂત્રમાં ધ્રુવ અને અરુંધતીનો ઉલ્લેખ છે. મહાભારતમાં ગ્રહો, ધૂમકેતુ, તારાઓનું વર્ણન ઠેક ઠેકાણે છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં નક્ષત્ર વિધિઓ આવેલી છે. તો આપણે અગાઉ ઉપર જોયું કે જેમ વેદના અંગો છે તે શિક્ષાકલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ, જ્યોતિષ એ વેદના અંગો છે, બરાબર. આપણે જેમ ઉપર જોયું તો હવે એનામાં જ્યોતિષ પણ એક વેદનું અંગ છે, બરાબર. આમ તો જ્યોતિષ એ વેદનું અંગ માનવામાં આવે છે, પરંતુ એ જ્યોતિષ અંતર્ગત ખગોળશાસ્ત્રીય અનેકો બાબતોનો સમાવેશ થાય છે. જેમ કે ચંદ્રની સ્થિતિ, ગ્રહોની સ્થિતિ વગેરે આ જે જ્યોતિષમાં આપણે જોવા મળે છે. વર્તમાન સમયે જે આપણે નામકરણ કરીએ છીએ, બરાબર, તો તે ચંદ્રની સ્થિતિ આધારે નામકરણ કરવામાં આવે છે. એટલે કે ચંદ્ર જે રાશિમાં હોય તે રાશિમાં ચંદ્રની પરિસ્થિતિ જેવી હોય, ચંદ્ર જે જગ્યાએ જે રાશિમાં સ્થિત હોય તે આધારે વ્યક્તિનું નામકરણ કરવામાં આવે છે. તો આ એક ચંદ્રની એક ખગોળીય સ્થિતિ છે કે ચંદ્ર આ જગ્યાએ હોય ત્યારે આ રાશિ, ચંદ્ર આ જગ્યાએ હોય ત્યારે આ રાશિ. તો આ પ્રમાણે છે તે જ્યોતિષ એક વેદનું અંગ માનવામાં આવે છે, પરંતુ એનામાં ખગોળશાસ્ત્રીય અનેકો બાબતોનું વર્ણન થાય છે. એટલે કે ખગોળશાસ્ત્રી એટલે કે ગગનને લગતી, બરાબર. તો આ પ્રમાણે આપણે ગગનને લગતી અનેકો બાબતોનું વર્ણન અહીં જોવા મળે છે. એવું જ એક બીજું ઉદાહરણ લઈએ તો સૂર્યની સ્થિતિ. તો સામાન્ય રૂપથી વેદમાં છે તે સૂર્યોદયનો ઉદય અને સૂર્યાસ્તનો સમય નક્કી જ હતો, બરાબર. એટલે કે આ સમયે સૂર્યોદય થાય, આ સમયે સૂર્યાસ્ત થાય, એ સમયે પૃથ્વીની ગતિ આધારે એ સમયે નક્કી જ હતું. તમે જોશો તારીખ વારના જ તમે દટ્ટા હશે, બરાબર, તો તેનામાં તમે જોશો તો એનામાં સૂર્યોદય અને સૂર્યાસ્ત લખેલું હશે. તો આ નક્કી કેમ થયું? અગાઉથી જ આવડી બધી બાબતો નક્કી કરી રાખે છે. એનું કારણ શું? તો એનું કારણ એ કે આ બાબતો છે તે અગાઉથી જ વેદમાં નક્કી કરાયેલ જ છે કે આ દિવસે આ સમયે સૂર્યોદય થાય, આ દિવસે આ સમયે સૂર્યોદય થાય. તો આ બાબત તો અગાઉથી જ નક્કી કરેલી છે. એટલે કે પૃથ્વી ક્યારે સૂર્યની સામે પહોંચશે આ પરિસ્થિતિમાં, તો એ બાબત અગાઉથી જ નક્કી કરાયેલ છે. તો ટૂંકમાં કહેવાનો અર્થ એ કે જે ખગોળશાસ્ત્રનું જે જ્ઞાન છે તે ભારતીય સંસ્કૃતિમાં વેદકાળથી જ પ્રચલિત છે, બરાબર. સૂર્ય, ચંદ્ર, ગ્રહો, તારાઓનું વગેરેનું ઝીણવટભર્યું વર્ણન તથા તેમની ગતિ વગેરેને લગતા વિચારની પરંપરા છેક વેદથી શરૂ થાય છે. તો સામાન્ય રૂપથી સૂર્ય, બરાબર, તો આપણે જોયું કે સૂર્ય ક્યારે ઉદય થાય, ક્યારે અસ્ત થાય, બરાબર. ત્યારે ચંદ્રમાં પૂર્ણિમા ક્યારે આવે, અમાવસ્યા ક્યારે આવે, ક્યારે તિથિ બેવડાય. તો આ બધું જ્ઞાન છે તે ખગોળશાસ્ત્ર અંગેનું જ્ઞાન છે, બરાબર. તો આ જ્ઞાન છે તે વૈદિક કાળથી જ આપણે મળી ગયું છે. વૈદિક કાળના જે ઋષિઓ છે તો તેને અગાઉથી જ આ ખગોળશાસ્ત્રીઓનું ઝીણવટભર્યું વર્ણન તથા તેમની
ઝીણવટભર્યું વર્ણન તેમણે કર્યું છે. ઉપરાંત આ સૂર્ય ચંદ્રની ગતિ શું, ત્યારબાદ સૂર્યની ગતિ શું, તો વગેરેને લગતા વિચારની પરંપરા છેક વેદથી જ શરૂ થાય છે. બરાબર, આ વેદ છે ત્યાંથી જ આપણે આ ખગોળશાસ્ત્રનું જ્ઞાન મળે છે. બરાબર, તો ઋગ્વેદમાં 27 નક્ષત્રોનો તથા 17 તારાઓ અને ગ્રહોનો પણ ઉલ્લેખ છે. બરાબર, ઋગ્વેદમાં 27 નક્ષત્રો, વર્તમાન સમયે આપણે જે નક્ષત્રો તરીકે ઓળખીએ છીએ તો એ 27 નક્ષત્રોનો અને તથા 17 તારાઓ. બરાબર, આ 17 તારાઓ અને ગ્રહોનું વર્ણન આપણે ઋગ્વેદમાંથી જ મળે છે. એવું મનાય છે કે ઋગ્વેદ દુનિયાનો સૌથી પ્રથમ ગ્રંથ છે. બરાબર, દુનિયાનો સર્વપ્રથમ ગ્રંથ ઋગ્વેદ, અને ઋગ્વેદમાંથી જ આપણે 27 નક્ષત્રો, 17 તારાઓ અને ગ્રહોનો ઉલ્લેખ પણ જોવા મળે છે. તો એ પ્રમાણે આપણે કહી શકીએ કે આપણું આ ખગોળશાસ્ત્રીય જ્ઞાન કેટલું પ્રાચીન છે. બરાબર, એવી જ રીતે યજુર્વેદમાં નક્ષત્રોનું વર્ણન છે. બરાબર, નક્ષત્ર તારાઓમાં રોહિણી ઉપર ચંદ્રની અતિશય પ્રીતિ વિશે તૈત્તરીય સંહિતામાં એક મોટી કથા છે. એટલે કે રોહિણી નક્ષત્ર છે. બરાબર, જે રોહિણી નક્ષત્ર છે તેનામાં ચંદ્રની અતિશય પ્રીતિ રહે છે. તો તેના વિશે તૈત્તરીય સંહિતામાં એક વિસ્તૃત કથા આવે છે. ઉપરાંત આશ્વાલાયન સૂત્રમાં ધ્રુવ અને અરુંધતીનું વર્ણન છે. તો વેદ આધારિત જે આશ્વાલાયન સૂત્ર છે, બરાબર, તો એનામાં ધ્રુવ અને અરુંધતીનો વિશેષ તરીકે ધ્રુવ અને અરુંધતીનો ઉલ્લેખ છે. ધ્રુવ એક તારો છે અને અરુંધતી પણ એ પ્રમાણે જ છે. તો કે અરુંધતી તારો કે નક્ષત્ર છે, તો એનો ઉલ્લેખ છે તે આપણે આશ્વાલાયન સૂત્રમાં પણ મળે છે. તો મહાભારતમાં ગ્રહો, ધૂમકેતુ, તારાઓનું વર્ણન ઠેક ઠેકાણે છે. તો આ મહાભારતમાં પણ આપણે જોઈએ તો કે ગ્રહો, ધૂમકેતુ, તારાઓ વગેરેનું વર્ણન છે. તે ઉપરાંત યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં નક્ષત્ર વિધિઓનું વર્ણન છે. તો નક્ષત્ર વિધિ એટલે કે નક્ષત્રનો રસ્તો. બરાબર, તો આ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ છે તો તેનામાં આ સમયે નક્ષત્ર છે તે કેવો રસ્તો પસંદ કરે છે, તો એ પ્રમાણેનું જે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં નક્ષત્ર વિધિઓનું પણ વર્ણન છે. તો ટૂંકમાં કહેવાનો અર્થ એ કે આપણા પાસે ખગોળશાસ્ત્રીય જ્ઞાન છે તે વૈદિક કાળથી જ છે. બરાબર, ત્યારબાદ આપણે આગળ જોઈએ. કાળક્રમે ખગોળશાસ્ત્રીય વિચારણા વધુ ને વધુ સ્પષ્ટ બનતી જોવા મળે છે. વેદાંગ સાહિત્ય પછી આ ખગોળશાસ્ત્રની પરંપરા આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય, વરાહમિહિર વગેરે ખ્યાતનામ વિદ્વાનોએ આગળ વધારી છે. તેમણે નિર્ધારિત કરેલ ખગોળશાસ્ત્ર વિષયક સિદ્ધાંતો વિશ્વવિખ્યાત છે. આમાં વરાહમિહિર મુખ્ય છે. તો સર્વપ્રથમ કાળક્રમે ખગોળશાસ્ત્રીય વિચારણા વધુ ને વધુ સ્પષ્ટ બનતી ગઈ. બરાબર, કે જેમ વેદકાળથી તેને શોધવાનું અને તેના અંગેના જ્ઞાન અંગેનો પ્રારંભ તો અગાઉથી જ થઈ ગયો હતો. વેદમાં તેની ચર્ચા કરવામાં આવી અને કાળક્રમે પછી વેદ અને વેદાંગ સાહિત્ય રચાયું. પછી ખગોળશાસ્ત્રની પરંપરા આર્યભટ્ટ, વરાહમિહિર, ભાસ્કરાચાર્ય વગેરે જેવા જે વિદ્વાનો છે તેમણે આગળ વધારી. તેનામાં સૌથી વધારે ખગોળ વિષયક તેમણે નિર્ધારિત કરેલા ખગોળ વિષયક સિદ્ધાંતો વિશ્વવિખ્યાત, આજે પણ એના ખગોળશાસ્ત્રીય જે સિદ્ધાંતો છે તે વિશ્વવિખ્યાત છે. આમાં વરાહમિહિર નામના જે ખગોળશાસ્ત્રી છે તે ખૂબ જ પ્રખ્યાત છે. એટલે કે ટૂંકમાં કહેવાનો અર્થ એ કે કાળક્રમે છે એટલે કે સમય અનુસાર ખગોળશાસ્ત્રીય બાબતો છે તેનું જ્ઞાન ભારતીયો પાસે ગહન ને ગહન બનતું ગયું. બરાબર, જેમ કે વેદ અને વેદાંગ સાહિત્ય પછી આર્યભટ્ટ, વરાહમિહિર, ભાસ્કરાચાર્ય વગેરે જેવા જે મહાન વિદ્વાનો છે તેમણે ખગોળશાસ્ત્ર વિષયક એટલે કે ગગન વિષયક અનેકો સિદ્ધાંતો બહાર પાડ્યા. અને આ સિદ્ધાંતો વર્તમાન સમયે પ્રસિદ્ધ છે. વિદ્યાર્થી મિત્રો, એવું મનાય છે કે જે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે અંતર છે તે અંતર સામાન્ય રૂપથી પશ્ચિમના જે વૈજ્ઞાનિકો છે
તે ન જોઈ શકતા કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું કેટલું અંતર છે, સૂર્ય અને ચંદ્ર વિશે વચ્ચેનું કેટલું અંતર છે. પરંતુ આ જે અંતર જે નક્કી થયું ને, તે ભારતીયોએ જે ખગોળશાસ્ત્રીઓના સિદ્ધાંતો આપ્યા તેના આધારે નક્કી થયું કે સૂર્ય અને ચંદ્ર વચ્ચે કેટલું અંતર છે, તેમજ આ પ્રકાશની કેટલી ગતિ છે. તો આ બધેનું અંતર શેના લીધે નક્કી થયું કે એ અંતર છે તે ભારતીય ઋષિઓએ જે ખગોળશાસ્ત્રના જે સિદ્ધાંતો આપ્યા તેના આધારે એ બધી બાબતો નક્કી થઈ. બરાબર. તો ટૂંકમાં આ પરંપરા વિશેનું જ્ઞાન ધીમે ધીમે ગહન થતું ગયું. આર્યભટ્ટ, વરાહમિહિર, ભાસ્કરાચાર્ય વગેરે જેવા વિદ્વાનોએ ખગોળશાસ્ત્ર વિશે અનેકો સંશોધનો કર્યા અને અનેકો સિદ્ધાંતો આપ્યા, અને એ સિદ્ધાંતો આજે પણ આપણી પાસે પ્રસિદ્ધ છે. અને આ સિદ્ધાંતોનો ઉપયોગ પશ્ચિમના જે વૈજ્ઞાનિકો છે તે પણ વિસ્તૃત પ્રમાણમાં કરતા હોય છે. તો હવે આપણે આનામાં વરાહમિહિર વિશે જોઈએ. બરાબર. વરાહમિહિર છે તે પ્રખ્યાત ખગોળશાસ્ત્રી હતા. તો તેના વિશે ટૂંકમાં પરિચય મેળવીએ. તો વરાહમિહિર ખગોળ વિદ્યાના અત્યંત પ્રતિભાશાળી આચાર્ય છે. એમણે પંચસિદ્ધાંતિકા બૃહદ જાતકની સાથે સાથે બૃહદ સંહિતા નામક 3 ગ્રંથોની રચના કરી છે. પંચસિદ્ધાંતિકા ગ્રંથમાં વેદાંગ જ્યોતિષથી લઈ વરાહમિહિર સુધીની એક લાંબી પરંપરાનો પરિચય કરાવવામાં આવ્યો છે. વરાહમિહિર ખગોળવિદ હોવાની સાથે સાથે જ્યોતિષી પણ હતા. તેઓ પોતાનો સ્વતંત્ર સિદ્ધાંત રચી શકવાની ક્ષમતા ધરાવતા હોવા છતાં તેમ ન કરીને પોતાના સમયના પ્રચલિત સિદ્ધાંતોનો પોતાના ગ્રંથોમાં સંગ્રહ કર્યો છે. એથી એ સિદ્ધાંતો આજે આપણા સુધી પહોંચી શક્યા છે. બૃહદ સંહિતા એક આકર ગ્રંથ છે. તેમાં ભારતીય ધર્મ વિજ્ઞાન, મૂર્તિશાસ્ત્ર અને ધાર્મિક સ્થાપત્યને લગતી ઘણી બધી બાબતો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે. તો વરાહમિહિર છે, બરાબર. તે વરાહમિહિર એક પ્રખ્યાત ખગોળ વિદ્યાના નિષ્ણાંત આચાર્ય હતા. બરાબર. ખગોળ વિદ્યા એટલે કે આકાશીય જે બાબતો છે તેના નિષ્ણાંત આચાર્ય તરીકે તો વરાહમિહિરે ખૂબ જ પ્રસિદ્ધિ મેળવી હતી. આ વરાહમિહિરે પંચસિદ્ધાંતિકા, બૃહદ જાતક અને બૃહદ સંહિતા એ નામના 3 ગ્રંથોની રચના કરી. તો એનામાં જે પંચસિદ્ધાંતિકા છે, બરાબર, પંચસિદ્ધાંતિકા છે, તો તેનામાં વેદાંગ જ્યોતિષથી લઈ અને વરાહમિહિર સુધી જે પરંપરાઓ આવી, ખગોળશાસ્ત્રીય જે બાબતો થઈ, તેનું બધી બાબતોનો સંગ્રહ આનામાં વરાહમિહિરે કર્યો છે. એટલે કે વૈદિક ખગોળશાસ્ત્રીય બાબતોથી લઈ અને વરાહમિહિર સુધીની જે બાબતો ખગોળશાસ્ત્ર વિશે થઈ, એટલે કે ઈસવીસનની 6ઠ્ઠી સુધી. વરાહમિહિરનો સામાન્ય રીતે સમય ઈસવીસનની 6ઠ્ઠી સદીનો છે. અને સામાન્ય રૂપથી વેદ છે તે એવું મનાય છે કે ઈસવીસન પૂર્વે 5000 વર્ષો પહેલાં વેદોનું અવતરણ ઋષિઓના મનમાં થઈ ગયું. એટલે કે સમજી લો કે આ વરાહમિહિરે 5600 વર્ષ સુધીની જે ખગોળશાસ્ત્રીય બાબતો થઈ તેના ઉપર અનેકો સંશોધનો કર્યા, અને તેના માટે અને તેની પરંપરાઓ જે ખગોળશાસ્ત્રીય બાબતો થઈ તેના ન્યાયો છે તેને પંચસિદ્ધાંતિકા નામના ગ્રંથોમાં લખ્યા. બરાબર. તો 5600 વર્ષની જે બાબતો છે તેનો સારરૂપ ગ્રંથ છે તે પંચસિદ્ધાંતિકા. બરાબર. એટલે કે એ પ્રમાણે જ તમે વિચારી શકો કે આ વરાહમિહિર છે તે કેટલા મહાન આચાર્ય હશે. બરાબર ને. તો એક પંચસિદ્ધાંતિકા ગ્રંથમાં વેદાંગ જ્યોતિષથી લઈ વરાહમિહિર સુધીની એક લાંબી પરંપરાનો પરિચય છે. એટલે કે વેદોથી લઈ અને વરાહમિહિર સુધી, બરાબર, એ બાબતનો પરિચય આપણે પંચસિદ્ધાંતિકા નામનો ગ્રંથ આપે છે. ત્યારબાદ આ વરાહમિહિર છે તે ખગોળવિદ હોવાની સાથે સાથે જ્યોતિષી પણ હતા. તો સામાન્ય રૂપથી આપણે જ્યોતિષની વાત કરીએ તો વર્તમાન સમયે આપણે જે જ્યોતિષ આવે છે, બરાબર, વર્તમાન સમયે તમે જોતા હશો કે અનેકો લોકો જ્યોતિષ અનુસાર જોઈ દે. બરાબર. જેમ કે સૂર્યની સ્થિતિ, ચંદ્રની સ્થિતિ વગેરે જ્યોતિષ અનુસાર જોઈ દે. પરંતુ આ વાત હમણાંની આ વાત અને પહેલાંની આ વાત, જ્યોતિષ જોવાની વાત ઘણી બધી અલગ હતી. વર્તમાન સમયે શું છે કે જે જ્યોતિષ જોવાવાળા જે લોકો છે તે સૂર્ય અને ચંદ્રની સ્થિતિ જે પ્રમાણે લખેલી છે એ પ્રમાણે એ કહીને જ્યોતિષ જોઈ દેતા. જ્યારે પ્રાચીન સમયમાં છે તે જ્યોતિષ કેવી રીતે જોતા તો કે એ જ્યોતિષ છે તે બરાબર જોતા, સૂર્ય ક્યાં છે, ચંદ્ર ક્યાં છે, એ અનુસાર જ્યોતિષ જોવાતું. જ્યારે વર્તમાન સમયે જ્યોતિષ છે
તે માત્ર લખેલી બાબતો આધારિત જ જોવાય છે. પ્રાચીન કાળનું જે જ્યોતિષ હતું તે સ્પષ્ટ અને પરફેક્ટ હતું એવું શા માટે કહીએ? કારણ કે તે સમયે છે તે જ્યોતિષ સામી નજરે જોવાતું, એટલે કે સામે ઊભીને જોવાતું. જ્યારે વર્તમાન સમયે એ જ્યોતિષ છે તે વર્તમાન સમયે જ્યોતિષ સામાન્ય રૂપથી લખેલી બાબતો દ્વારા જ નક્કી કરવામાં આવે છે. એટલે કે વર્તમાન સમયે જ્યોતિષ એટલું પરફેક્ટ પ્રાચીન સમય જેટલું એટલું પરફેક્ટ રહ્યું નથી, ચોક્કસ રહ્યું નથી. બરાબર, પ્રાચીન સમય જેટલું ચોક્કસ રહ્યું નથી. તેની પાછળનું કારણ આ જ છે. તો વરાહમિહિર છે તે ખગોળશાસ્ત્રી હતા જ, બરાબર, એટલે કે તે પણ સાથે સાથે તે જ્યોતિષનું પણ ગહન જ્ઞાન ધરાવતા. તેઓ પોતાના સ્વતંત્ર સિદ્ધાંતો રચી શકતા, એટલું એનામાં સામર્થ્ય હતું. બરાબર, તો આટલું બધું એને વાંચન કર્યું હશે તો તેના આધારે તેનામાં સામર્થ્ય તો નિર્માણ થયું જ હશે ને. તો એટલું તેનામાં સામર્થ્ય હતું કે તેઓ પોતાનું સ્વતંત્ર સિદ્ધાંત રચી શકતા, પરંતુ તેમણે તેમ કર્યું નહીં. કારણ કે તેમણે વેદોથી લઈ અને પોતાના સુધી જે ખગોળશાસ્ત્રીય સિદ્ધાંતો પ્રચલિત થયા તેમના વિશે તેમણે ગ્રંથ લખ્યા. બરાબર, જો આ ગ્રંથ લખ્યા અને એ કારણે જ આપણે આ વેદોના અનેકો સિદ્ધાંતો વિશે આજે પણ આપણે જોઈ શકીએ છીએ. બરાબર, તો જો તે પોતાનો એક સિદ્ધાંત રચત તો તેના સિદ્ધાંત વિશે જ આપણે પરિચય હોત, અને તેનો એક સિદ્ધાંત છે તે એટલું ચોક્કસ પણ આપણે ન કહી શકત, કારણ કે કોઈ એક શોધ્યું અને એ પ્રમાણે આપણે કહી શકત. પરંતુ તેમણે જે આ બધા સિદ્ધાંતોનો સંગ્રહ કર્યો તેના કારણે આપણે આજે વૈદિક બાબતો પણ આપણે જોઈ શકીએ છીએ કે વેદોમાં કેવી કેવી બાબતો પ્રચલિત હતી. બરાબર, એટલે કે કયા ખગોળશાસ્ત્રને લગતા સિદ્ધાંતો પ્રચલિત હતા તે આપણે વરાહમિહિરને કારણે આજે જોઈ શકીએ છીએ. બરાબર, તો આ વરાહમિહિર ખગોળશાસ્ત્રીય સાથે જ્યોતિષી પણ હતા. તે પોતાનો સ્વતંત્ર રીતે સિદ્ધાંતો રચી શકવાનું સામર્થ્ય ધરાવતા હતા, પણ તેમણે તેવું કર્યું નહીં. તેમણે વેદથી લઈને પોતાના સમય સુધીના જે પ્રચલિત સિદ્ધાંતો હતા તેમના વિશે પરિચય કરાવી અને લોકોને તે વિષયે પરિચિત કર્યા. બરાબર, એના કારણે જ આપણે છે તે આજે એ વૈદિક સિદ્ધાંત ખગોળશાસ્ત્રને લગતા વૈદિક સિદ્ધાંતો આપણી સુધી પહોંચી શક્યા છે. અને એના કારણે જ જે વૈજ્ઞાનિકો છે તે વિવિધ સંશોધનો કર્યા છે. બરાબર, જેમ કે સૂર્ય અને ચંદ્રની વચ્ચેનું અંતર કેટલું, તો એ આધારિત સંશોધન છે. ખગોળશાસ્ત્રના જ્ઞાનને આધારે જ નક્કી થયું છે, અને તે ખગોળશાસ્ત્રનું જ્ઞાન છે તે આ વૈદિક સિદ્ધાંતોને આધારે જ નક્કી કરવામાં આવેલું છે. બરાબર, એટલે કે ટૂંકમાં આ ખગોળશાસ્ત્ર વિશે વરાહમિહિરે ખૂબ જ મોટો ઉપકાર કર્યો છે. બરાબર, ને એના કારણે આજે ખગોળમાં અનેકો સંશોધનો થઈ રહ્યા, એટલે કે આકાશમાં અનેકો સંશોધનો થઈ રહ્યા છે. ઉપરાંત બૃહદ સંહિતામાં જોઈએ તો આ બૃહદ સંહિતાને 3 ગ્રંથો રચ્યા. એક તો કે પંચસિદ્ધાંતિમાં કઈ બાબત છે તે આપણે જોઈએ, ત્યારબાદ બૃહદ સંહિતા જોઈએ. બરાબર, તો આ બૃહદ સંહિતામાં શું છે, તો બૃહદ સંહિતા એક આકર ગ્રંથ છે. આકર એટલે કે સમૂહ ગ્રંથ. બરાબર, આકર એટલે સમૂહ. તો તેમાં ભારતીય ધર્મ વિજ્ઞાન, મૂર્તિશાસ્ત્ર, ધાર્મિક સ્થાપત્યને લગતી ઘણી બધી બાબતો ઉપર પ્રકાશ પાડવામાં આવેલો છે. તો હવે સર્વપ્રથમ જોઈએ કે ભારતીય ધર્મ વિજ્ઞાન. બરાબર, તો સામાન્ય રૂપથી ભારતીય જે ધર્મ છે, બરાબર, તો સામાન્ય રૂપથી ભારતીય ધર્મમાં અનેકો બાબતો કહેવામાં આવેલી છે, જેમ કે કપાળ ઉપર તિલક કરવું. બરાબર, ત્યારબાદ સવારે વહેલા ઉઠવું. તો આ પાછળનું જે વિજ્ઞાન છે, બરાબર, આ વહેલા ઉઠવું, તો વહેલા ઉઠવા પાછળનું જે વિજ્ઞાન છે, ત્યારબાદ કપાળ ઉપર તિલક કરવું, તો એના પાછળનું જે વિજ્ઞાન છે તે વિજ્ઞાન છે તે વરાહમિહિરે બૃહદ સંહિતામાં લખ્યું છે. બરાબર, વરાહમિહિરે તે વિજ્ઞાન બૃહદ સંહિતામાં લખ્યું છે કે એ પાછળનું મુખ્ય કારણ શું, આપણે કપાળ ઉપર તિલક કરીએ છીએ તો એ પાછળનું કારણ શું છે. બરાબર, ઉપરાંત આપણે મૂર્તિ પૂજા કરીએ તો એ પાછળનું કારણ શું, તો આ બધેનું જે કારણ છે તે ભારતીય ધર્મનું જે વિજ્ઞાન છે તે વરાહમિહિરે બૃહદ સંહિતામાં લખ્યું છે. ઉપરાંત મૂર્તિશાસ્ત્ર એટલે કે મૂર્તિઓ કેવી રીતે બનાવવી, તો તે અંગેનું જે શાસ્ત્ર છે તે પણ વરાહમિહિરે બૃહદ સંહિતામાં લખ્યું છે. તે ઉપરાંત ધાર્મિક સ્થાપત્ય કેવી રીતે બનાવવા વગેરેને લગતી ઘણી બધી બાબતોનું પ્રકાશ એને પોતાના ગ્રંથ બૃહદ સંહિતામાં કર્યું છે. બરાબર ને. હવે આ જે નીચેનો જે ફકરો આપેલો છે
તેનામાં વરાહમિહિર છે તેને જીવન વિશે આપેલું છે થોડું, તો તે આપણે જોઈએ. તો વરાહમિહિર અવંતી ઉજ્જૈનીના નિવાસી હતા એમ મનાય છે. વરાહમિહિર અવંતી ઉજ્જૈનીના નિવાસી હતા એમ મનાય છે. તેમનો જીવનકાળ ઈસવીસનની 6ઠી સદીનો પૂર્વાર્ધ છે. એમના પિતાનું નામ આદિત્યદાસ અને એમના વિદ્યાગુરુ પણ હતા. એમ કહેવાય છે કે વરાહમિહિર ભગવાન સૂર્યના અનન્ય ભક્ત હતા. સૂર્યને પ્રસન્ન કરીને તેમણે ખગોળશાસ્ત્રીય જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. એમનો પૃથુયશસ નામે એક પુત્ર હતો. તેણે પંચાશિકા નામનો ગ્રંથ રચ્યો. આજે ખગોળશાસ્ત્રીય ગ્રંથોમાં તેની ઘણી બધી પ્રસિદ્ધિ છે. તો એવું મનાય છે કે આ જે વરાહમિહિર છે, બરાબર, તે અવંતી ઉજ્જૈનીના નિવાસી હતા. અવંતી ઉજ્જૈની એટલે કે વર્તમાન સમયનો મધ્યપ્રદેશ, બરાબર. તો વરાહમિહિર છે તે સામાન્ય રૂપથી મધ્યપ્રદેશમાં આવેલ અવંતી ઉજ્જૈનીના નિવાસી હતા અને તેમનો જન્મ ઈસવીસનની 6ઠી સદીમાં એટલે કે આજથી 1500 વર્ષ પહેલાં થઈ ગયો એવું મનાય છે, બરાબર. ઈસવીસનની 6ઠી સદી એટલે કે ટૂંકમાં ઈસવીસન 500 થી 550 સુધીનો, બરાબર. તો આ વરાહમિહિરનો જન્મ સમય ઈસવીસનની 6ઠી સદીનો પૂર્વાર્ધ એટલે કે 500 થી ઈસવીસન 500 થી 550ની વચ્ચેનો એનો જીવન સમય મનાય છે. વરાહમિહિરના પિતાનું નામ આદિત્યદાસ હતું ને એ તેમના વિદ્યાગુરુ પણ હતા, બરાબર. વરાહમિહિરના વિદ્યાગુરુ આદિત્યદાસ હતા. એમ કહેવાય છે કે વરાહમિહિર સૂર્ય ભગવાનના અનન્ય ભક્ત હતા. તેમણે સૂર્યને પ્રસન્ન કરી અને ખગોળશાસ્ત્રીય જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તો આ વરાહમિહિર સૂર્યના અનન્ય ભક્ત હતા. ભગવાન સૂર્યને એમણે પ્રસન્ન કર્યા અને તેના દ્વારા તેમણે ખગોળશાસ્ત્રીય જ્ઞાન મેળવ્યું. આ વરાહમિહિરનો પૃથુયશસ નામે એક પુત્ર પણ હતો. આ પૃથુયશસનો ષટપંચાશિકા, બરાબર, આ પૃથુયશસનો ષટપંચાશિકા નામનો ગ્રંથ રચ્યો અને એ ગ્રંથ આજે પણ ખગોળશાસ્ત્રમાં ઘણી બધી પ્રસિદ્ધિ ધરાવે છે. તો ટૂંકમાં એવું કહી શકાય કે વરાહમિહિર ઈસવીસનની 5મી સદીના પૂર્વાર્ધમાં જન્મ્યા અને તેનો જન્મસ્થાન અવંતી ઉજ્જૈની મધ્યપ્રદેશ હતો. તેમના વિદ્યાગુરુ છે તે આદિત્યદાસ હતા અને એ તેમના પિતા પણ હતા, બરાબર. આ વરાહમિહિર છે તે સૂર્યના અનન્ય ભક્ત હતા અને આ સૂર્યને તેમણે પ્રસન્ન કરી અને ખગોળશાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું એવું મનાય છે. આનો પૃથુયશસ નામે પુત્ર હતો. તેમણે ષટપંચાશિકા નામનો ગ્રંથ રચ્યો અને આજે પણ તે ખગોળશાસ્ત્રમાં ઘણો બધો પ્રસિદ્ધ છે. તો ટૂંકમાં આ પ્રમાણે ખગોળશાસ્ત્ર અંગેની બાબતો છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તાસ છે તે અહીં પૂર્ણ કરીએ છીએ. શુભમ ભવેત અસ્તુ.